થોડા દિવસ પહેલા ગાંધીનગર શિક્ષણ વિભાગમાં એક ફોન આવે છે અને ફોન કરનાર કહે છે કે સર, સુરતના માંડવીની નરેણ ગામની આશ્રમ શાળાનો શિક્ષક વિદ્યાર્થીઓને શારીરિક રીતે હેરાન કરે છે। આ વાત સાંભળી જેના ઉપર ફોન આવ્યો એ અધિકારીએ આદિજાતિ વિકાસ અધિકારી અંજુબેન કામડને ફોન કરીને કહ્યું કે ત્યાં શું પરિસ્થિતિ છે તેની મુલાકાત લો અને જો કંઈ એવું હોય તો તેની સામે ફરિયાદ નોંધો। બસ આટલી વાત બાદ બંને વચ્ચેની વાતચીતનો અંત આવ્યો અને સામે આવે છે એક આચાર્યનો હેવાન ચહેરો। આ આચાર્ય એટલે યોગેશ નાથુ પટેલ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। માંડવીથી કીમ જતા રોડ પર આવેલી નરેણ ગામની આશ્રમ શાળાના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કરતા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો। એક શિક્ષકે ગાંધીનગર સુધી આ વાત કેવી રીતે પહોંચાડી અને આચાર્ય યોગેશ પટેલનો અસલી ચહેરો બધાની સામે કઈ રીતે આવ્યો તેની વાત કરી રહ્યા છીએ આ વિડીયોમાં। આ ઘટના આમ તો 24 જુલાઈ 2024ની છે, પણ ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આચાર્ય દ્વારા તેમના રૂમમાં બોલાવીને વિદ્યાર્થીની સાથે અડપલા કરતા હોવાની વાત વહેતી થઈ। વિદ્યાર્થીનીઓ જ્યારે બીજી વિદ્યાર્થીની સાથે આ ઘટના અંગે વાત કરી રહી હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ આ વાત સાંભળી લીધી અને આ વાત પહોંચી શિક્ષિકાઓ સુધી અને આ વાત સાંભળતા શિક્ષકોએ વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો અને બધું પૂછ્યું તો સામે આવ્યો આ હેવાન। શિક્ષકોને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેઓએ વિચાર્યું કે આ ઘટનાને હવે ગાંધીનગર સુધી કઈ રીતે પહોંચાડવી અને પછી થઈ બધી તૈયારીઓ। ગાંધીનગરમાં વાત પહોંચાડવા માટે અમદાવાદમાં કોઈનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી નરેણ આશ્રમ શાળામાં ચાલતી ઘટનાઓ વિશે માહિતી પણ પહોંચાડવામાં આવી અને એવું પણ સંભળાયું કે આ સમગ્ર બાબત શિક્ષણ મંત્રી સુધી પણ પહોંચી હતી। વાત ખૂબ જ ગંભીર હોવાથી શિક્ષણ વિભાગે પણ વિલંબ કર્યા વગર એક્શન લેવાની તૈયારીઓ શરૂ કરી દીધી। 3 થી 4 ઓક્ટોબર આસપાસ આ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો। ગાંધીનગરથી સુરત ખાતે આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી અંજુબેન કામડનો સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાંથી એક મહિલા અધિકારીને શાળાએ જઈને સમગ્ર સ્થિતિ અંગે જાણ પણ કરવાનું કહેવાયું। આ મહિલા અધિકારી 4 ઓક્ટોબરે શાળાની વિઝિટ લેવા માટે પહોંચ્યા। સૌપ્રથમ તેમણે સીધો વિદ્યાર્થીનીઓનો સંપર્ક કર્યો। ધીરે ધીરે વિદ્યાર્થીનીઓએ અધિકારી સમક્ષ ખુલીને વાતો કરવાનું પણ શરૂ કર્યું। વિદ્યાર્થીનીએ આચાર્ય યોગેશ પટેલ દ્વારા કઈ રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવતું હતું એ અંગે તમામ બાબતોથી માહિતગાર કર્યા। જે પ્રકારની ફરિયાદ ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચી। નરેણ આશ્રમ શાળામાં છેલ્લા 10 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ નાથુ પટેલ ઘણી વખત પોતાના શિક્ષકો સાથે પણ યોગ્ય વર્તન નહોતા કરતા તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું। તેમજ વિદ્યાર્થીઓ ઉપર પણ સતત ધાક જમાવવાનો પ્રયત્ન કરતો હતો। આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ ઉપર તો ઘણા બધા પ્રતિબંધો હતા, પરંતુ શિક્ષકો ઉપર પણ આચાર્ય ખાસ નજર રાખતો હતો। કોઈ પણ શિક્ષક તેમની સાથે દલીલ ન કરે એવો પ્રયાસ કરે તો બીજી બાજુ પોતાના રૂમમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં ક્યારેય પણ સંકોચ નહોતો અનુભવતો। આ પ્રિન્સિપાલનો એટલો તો ખોફ હતો કે જે પણ વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવે તો તેને તરત જ દોડીને પહોંચી જવું પડે। માત્ર એટલું જ નહીં, બહાર આવીને આચાર્ય તેમની સાથે શું કર્યું એ અંગે હરફ ઉચ્ચારવાની પણ કોઈની હિંમત નહોતી થતી અને આ હેવાનનો અંત આવ્યો 6 ઓક્ટોબરના રોજ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી। ત્યારે નરેણ આશ્રમ શાળામાં કુલ 177 વિદ્યાર્થી છે, જેમાં 80 વિદ્યાર્થીની સામેલ છે, જેમાંથી 50% વિદ્યાર્થીનીઓએ તો 2 મહિલા અધિકારી સમક્ષ આચાર્ય દ્વારા આચરવામાં આવતી હેવાનિયત અંગે એક બાદ એક ઘટસ્ફોટ કર્યા। વિદ્યાર્થીનીઓની આપવીતી સાંભળી મહિલા અધિકારીઓ પણ ચોંકી ગયા। અલગ અલગ બાળકીઓએ એવું જ કીધું કે દવા લેવા જઈએ, અમને ગળા અને છાતીમાં હાથ ફેરવે છે, અમને કમરમાં હાથ ફેરવે છે। 1-2 છોકરીઓને તો પોતાના રૂમમાં બોલાવતો હતો એવી પણ છોકરીઓએ ફરિયાદ કરી છે। જ્યારે તેઓ નહાવા જતી ત્યારે સર અમને ચોરી છુપેથી જુએ છે તેવું પણ આ દીકરીઓએ રજૂઆત કરી છે। બીજી બાજુ લંપટ આચાર્યને આજે પોલીસ રિમાન્ડ માટે પણ લઈ જવામાં આવ્યો છે। જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ત્યાંના આગેવાનો અને એમની સાથે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ। માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળાનો બનાવ છે।
ગઈકાલે એક ગુનો રજીસ્ટર થયો છે પોક્સો મુજબનો. એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ 177 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે. આશ્રમમાં લગભગ 4 શિક્ષકો છે, જેમાં એક ગૃહમાતા, બાકીના 3 શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે, યોગેશભાઈ નાથુભાઈ પટેલ, જે પોતે અહીંયા લગભગ 11 વર્ષથી, ટોટલ તો 24 વર્ષથી સેવા બજાવે છે, પરંતુ છેલ્લા 11 વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો ધરાવે છે. હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી, એમની જોડે વધારાનો પણ ચાર્જ છે. એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિ વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમનો વધારાનો ચાર્જ છે, સુપરવાઇઝરનો. તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી. તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા, શિક્ષકોને બોલાવેલા, અમુક બાળકીઓને જાતે તો હોય પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે, તમારું ખાવા પીવાનું, રહેવાની સગવડ કેવી ટાઈપની છે. એક સરપ્રાઇઝ વિઝિટ એમણે લીધેલી. એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડબોલા કરે છે, તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન. તો એ બાબતે ફરિયાદી, અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે, જે અધિકારી, એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરતી બોલાવી અને એમને પૂછપરછ કરેલી. તો બાળકીઓએ જણાવેલું કે હા, કે આ શિક્ષક અમને એમના રસોડામાં શરબત બનાવવાના બહાને તેમજ કંઈક નાનું શાકભાજી કે એવું કંઈક લાવવા માટે કે અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે, થાળી ગોઠવવાના બહાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે. તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી BNSની નવી કલમ 75 મુજબ 77 અને એટ્રોસિટી, આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ, એટલે જે બાળકીઓ છે તમામ ST અનુસૂચિત જનજાતિની હોય, પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ, જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તેઓ લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે. શિડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે. બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં, એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવામાં આવશે. આરોપીની અહીંયા અમે ડિટેન કરી લીધેલા છે અને અત્યારે એમને એરેસ્ટ પણ કરવામાં આવ્યા છે. અત્યારે હાલમાં મારી ફરિયાદમાં તો 4 થી 5 બાળકીઓના નામજોગ લખેલું છે, પરંતુ હું બધાની તપાસ કરીને આગળ વિશેષમાં જવાબો લઈ અને એની તપાસ કરીશું શું થયું છે. હવે આખા મુદ્દે વિદ્યાર્થીનીઓ સાથે માત્ર શારીરિક છેડતી થઈ છે કે કોઈની સાથે દુષ્કર્મ જેવી ઘટના પણ બની છે, તે અંગે હવે પોલીસ તપાસ પણ કરવાની છે. સુરત જિલ્લામાં આવેલા 67 જેટલી આશ્રમ શાળાનું સંચાલન કરવાનું તેમજ આશ્રમ શાળાઓના પગારને લગતું કામકાજ પણ તેઓ કરે છે. હવે ગુજરાતમાં આવા નરાધમો હદ વટાવી રહ્યા છે અને ગુજરાતને બદનામ કરી રહ્યા છે. આવા નરાધમોને કેવી સજા થવી જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.